આ સાધનો કરે તો પણ મનનો નિરોધ થવો દુષ્કર છે. देखना इंद्रियों के ये घोड़े चले, उन पे हरदम ये संयम के कोड़े चले. अपने मन को सुमार्ग चलाते चलो, कृष्ण गोविंद गोपाल गाते चलो. મનનો નિગ્રહ બહુ કઠિન છે. બસ એવું કહી શકીએ કે જેટલા અધ્યાત્મ માર્ગની સામગ્રી છે આ એક મંજીભાઈને સમજાવવા છે. આ કથા પારાયણોના આયોજનો કરીએ છીએ, આમ નામ તો આ એસીઓ નહીં ચાલતા હોય ને. કેટલા શાસ્ત્રો, કથાઓ, સત્સંગ, ભક્તિ, કીર્તન, પણ આ પૂજા પાઠ, પવિત્રતા, નિયમ, ધર્મ, સદાચાર આ બધું કરીને આપણે કરીએ છીએ શું? અનંત કાળથી મન જે વિષયોથી દૂષિત થયું છે અને એટલા માટે વિષયનું જ ચિંતન કરે છે. બસ એમાં ભગવાનનો પાશ પાડીને એને ભગવાન બાજુ વાળવું. ચાવીને આપણે તાળામાં નાખીએ, આમ ફરે તો તાળો ખુલ્લી જાય ને જો આમ ફરી જાય તો ત્યારે એનું એ મન જે જગતમાં ભટકે છે એ જગદીશમાં લાગી જાય તો એના મુક્તિના દ્વાર ઉગડી જાય. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. ત્યારે આ મન એને ભગવાનના સ્વરૂપમાં જોડવું એ બહુ જરૂરી છે. અને એટલા માટે ભગવાન આ ભૂમંડળમાં આવીને એવી લીલાઓ કરે, કોઈ રીતે મન જે સ્થિર ન થાય, જે મનનો નિરોધ ન થાય, એ મનનો નિરોધ ભગવાનના ચરિત્ર અને કથાઓમાં થઈ જાય. કોઈ ગહન તત્વજ્ઞાનની જરૂર નથી, પ્રાણાયામની જરૂર નથી. જો એ મન ચરિત્રમાં ડૂબી જાય તો એક યોગી યમ નિયમ આસન પ્રાણાયામ દ્વારા જે સિદ્ધ દશાને પામ્યો હોય ને, એના શ્વાસની ગતિ જે લયમાં હોય, ભગવાનના સ્વરૂપમાં પ્રેમ ભાવથી એકાકાર જો ભક્ત થઈ જાય ભજનમાં, તો એવા યોગીની જેમ એના પ્રાણની ગતિ પણ સુસ્થિર થઈ જતી હોય છે. વગર સાધે એને યોગ સધાઈ જાય. અને એટલે તો સ્વામિનારાયણ ભગવાને એને રાજયોગ કહ્યો.